આવતીકાલનો દિવસ સંવંત 1515 સાલ સાતમનો રૂડો દિવસ છે. આ મૃત્યુ લોકમાં આ મનુષ્ય દેહે મારે જે કાર્ય કરવાના હતા એ સર્વ કાર્ય મારા પૂર્ણ થયા છે. મારી અવધિ પણ પૂર્ણ થવા આવી છે. તો લાવ મારા પિતાજીની સોનાની દ્વારકામાં આપેલું વચન યાદ કરાવું અને એ સોનાની દ્વારિકાના દર્શન કરાવું. જય દ્વારકા. અરે પતિદેવ, આમ અચાનક આ મધ્યરાત્રિએ ઝબકીને કેમ જાગી ગયા? હા સતી, મધ્યરાત્રિએ હું સૂતો હતો ત્યારે સપનામાં એવો ભાસ થયો કે આપણા રામદેવ સમાધિમાં સમાયા. નહીં નહીં પતિદેવ, એ તો તમારો ભ્રમ છે. અરે રામદેવજી તો રંગ મહેલમાં નિદ્રાધીન છે. નહીં નહીં સતી, આ જે સપનું આવ્યું ખરેખર સત્ય જણાય છે. તો સાંભળો. એ જી આજ સપના વારે અજમલ રાયને આવ્યા કાઈ માજ રાત રે. એ જી આજ ભાદરવા સાતમ રામ દેશ માયા સમાધિ માય રાયત કરે રે વિલાપ રે. એ સતી, આ જે સપનું આવ્યું ખરેખર સત્ય જણાય છે. નહીં નહીં પતિદેવ, મને આમાં સત્ય નથી જણાતું. કારણ કે રામદેવ તો રંગ મહેલમાં નિદ્રાધીન છે. તો ચાલ તેને બોલાવી હું ખાતરી કરું. આજ માતુશ્રી બોલાવે રામદેવ આવજો રે. માતૃશ્રીને પ્રણામ. સુખી થાઓ બેટા. અરે માં, અત્યારે મધ્યરાત્રિ એ વાતે ક્યાં કામ છે માં? હા બેટા, તારા પિતાશ્રી બોલાવે છે. અરે પિતાજી, અત્યારે મધ્યરાત્રિ એ વાતે ક્યાં કામ છે પિતાજી? હા બેટા રામદેવ, મધ્યરાત્રે હું સૂતો હતો ત્યારે સપનામાં મને એવો ભાસ થયો કે આપ સમાધિમાં સમાયા. નહીં નહીં પતિદેવ, એ તો તમારો ભ્રમ છે. અરે રામદેવજી તો આપણી સમક્ષ ઊભા છે. અરે નહીં નહીં માં, ખરેખર મારા પિતાજીને આવેલું સપનું એ જ સત્ય છે માં. એનું કારણ માત્ર એટલું છે કે આ મૃત્યુ લોકમાં આ મનુષ્ય દેહે તમારો પુત્ર બની અને મારે જે કાર્ય કરવાના હતા એ સર્વ કાર્ય મારા પૂર્ણ થયા છે. મારી અવધિ પણ પૂર્ણ થવા આવી છે માં. એટલે ખરેખર મારા પિતાજીનું આવેલું સપનું એ જ સત્ય છે માં. નહીં બેટા નહીં. અરે જો સમાધિની વાત કરતો હોય ને બેટા, તો તું રહેવા દે બેટા. અરે સમાધિ તો અમારા જેવા વૃદ્ધ મા બાપની હોય બેટા. માટે જ કહું છું, સમાધિની વાત કરી દુખી ન કર બેટા, દુખી ન કર. અરે નહીં નહીં માં, આપ તો કદાચ નહીં જાણતા હોય, પરંતુ મારા પિતાજી તો બધું જાણે છે માં. મેં મારા પિતાજીને દ્વારિકામાં વચન આપેલું છે માં કે હું જ્યારે તમારો પુત્ર બની અને આવું અને મારે જે કાર્ય કરવાના છે, પાપીઓનો સંહાર કરવાનો છે, ભક્તોના ઉદ્ધાર કરવાના છે અને એ ભેરવા દૈત્યનો નાશ કરવાનો છે. અરે જ્યારે પણ મારા સર્વ કાર્ય પૂર્ણ થશે એટલે એ જ ઘડીએ હું સમાધિ લઈ જઈશ. તો હે માં, મારી સમાધિ તો પિતાજીનું આપેલું વચન છે માં. માટે વીર વિરમદેવને બોલાવી અને રામા સરોવરની પાડે મારી સમાધિની તૈયારી કરાવો માં. નહીં બેટા નહીં. અરે ખોડો પાથરીને તારી પાસે વિનંતી કરું છું મારા લાલ.
સમાધિની વાત ન કર બેટા. અરે એવી કઈ માં ભાગણી હોય કે પોતાના જ પુત્રને સમાધિની રજા આપે? માટે જ કહું, સમાધિની વાત ન કર બેટા. હા માં, હું જાણું છું માં કે આ જગતમાં જન્મ દેનારી જનેતાની તોલે કોઈ ન આવી શકે માં. હા બેટા, પરંતુ મારી સમાધિ તો પિતાજીનું આપેલું વચન છે માં. માટે હઠ છોડી દ્યો. વીર વીરમદેવને બોલાવીને રામા સરોવરની પાડે મારી સમાધિ ગળાવો. મહાવૈકુંઠમાં દેવો મારી રાહ જોએ છે માં. હા બેટા, જો તું હઠ જ પકડી રહ્યો છે તો ચાલ હું વીરમદેવને બોલાવું. આજ માતુશ્રી બોલાવે, વીરમદેવ આવજો રે. આજ માતૃશ્રી ના બોલાવ્યા, વીરમદેવ આવ્યા રે. માતૃશ્રીને પ્રણામ. સુખી થાવ બેટા. અરે માતૃશ્રી, અચાનક બોલાવવાનું કારણ? હા બેટા, વીર રામદેવજી બોલાવે છે. હા વીરા રામદેવ, એવા તે શું કામ પડ્યા તે અચાનક બોલાવવા પડ્યા? અરે વીર વીરમદેવ, આપને તો શું કહું વીર. આપ તો દેવ પુરુષ છો વીર. આપ તો બધું જાણો છો કે આ મૃત્યુ લોકમાં મનુષ્ય દેહે મારે જે પણ કાર્ય કરવાના હતા એ સર્વ કાર્ય મારા સંપન્ન થયા છે વીર. મારી અવધિ પૂર્ણ થવા આવી છે વીર. માટે નગરમાંથી મજૂર લોકોને બોલાવી અને રામા સરોવરની પાડે મારી સમાધિ કરાવો વીરા. નહીં નહીં નાના ભાઈ, આ શું વાત કરી રહ્યા છો? આ વાત જો કૃષ્ણ અવતારમાં કરી હોત તો હું તમારી સાથે ના આવત વીરા. મારા હૃદયને પથ્થર બનાવી મોટી મોટી ઇમારતો ચણાવત, હું તમારી સાથે ના આવત. અરે આ કોણ મારો વીર વીરમદેવ બોલે છે? અરે વીરા, મૃત્યુ લોકનો સામાન્ય માનવી બોલતો હોય તો સમજી શકાય, પરંતુ આપ તો દેવ પુરુષ છો વીર. અરે યાદ કરો તમારા એ બળિયા અવતારને, યાદ કરો એ શેષ અવતારને વીર. અરે એ શેષ અવતારમાં તો ભૂમિનો ભાર તમારા શિરે છે. અને હા વીર, આપ એ પણ જાણો છો કે જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે મારે અવતાર ધારણ કરવો પડે છે. અને હા વીર, આપ એ પણ જાણો છો કે આપણે દેવતાઓને એક અવધિ પણ નિશ્ચિત હોય છે. તો હવે મારી અવધિ પૂર્ણ થવા આવી છે વીર. માટે હઠ છોડી દો વીરા. નગરમાંથી મજૂર લોકોને બોલાવીને રામા સરોવરની પાડે મારી સમાધિ ગળાવો વીર, સમાધિ ગળાવો. હા વીરા, હઠ જ પકડી રહ્યો છે તો મજૂર લોકોને બોલાવી સમાધિની તૈયારી કરાવો. એવા વીરામદેવ બોલાવે, મજૂર આવજો રે. આવજો રામા સરોવર પાર રે. આજ વીરામદેવ બોલાવે, મજૂર આવજો રે. વિરમદેવના ચરણોમાં પ્રણામ, રામદેવના ચરણોમાં પ્રણામ. અત્યારે આમ રાજ દરબારમાં બોલાવાનું કારણ? હા મજૂર ભાઈઓ, રામદેવ સમાધિ લેવાના છે તો રામા સરોવરની પાડે સમાધિ ખોદવાનું કામ ચાલુ કરી દો. અરે શું કીધું? વીરો રામદેવ સમાધિ લઈ રહ્યો છે? અરે એ તો ખૂબ રણુજાની રૈયત માટે ખૂબ અમંગળ કહેવાય. અરે વીરા, સમાધિ લેવાનું તમે રહેવા દો. અરે સમાધિ ખોદવું મારા હાથ ઉપડતા નથી, પણ વીર વિરમતીની આજ્ઞા છે હું જરૂર સમાધિ ખોદું. એ સમાધિ ખોદાય, સમાધિ ખોદાય, રામા સરોવર પાળે સમાધિ. અરે શંખ ઝાલર ને નોબત વગડાવો, જેથી મારી ડાલી બાઈને ખબર પડે કે આ જેનો વીર સમાધિ લઈ રહ્યો છે. સબુર વીરા સબુર, આ સમાધિ તો મારી છે વીરા. અરે ડાલીબાઈ, તમે સી રીતે કહો છો કે સમાધિ મારી છે? હા વીરા, જો સમાધિ ખોટતા આટી દોરો અને કાસકી નીકળે તો માનજો કે સમાધિ ડાલીબાઈ ની છે વીરા. અવશ્ય ડાલીબાઈ. અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું શરૂ કરો.
સમાધિ ખોદાય રામા સરોવર પાડે સમાધિ ખોદાય. હા વીરા રામદેવ, ડાલીબાઈના કહેવા પ્રમાણે સમાધિમાંથી આટી દોરો અને કાસકી નીકળ્યા છે. ધન્ય છે ડાલીબાઈ, ધન્ય છે. તમારા કહેવા પ્રમાણે સમાધિ ખોટતા આટી દોરો અને કાસકી નીકળ્યા છે. ખરેખર આ સમાધિ તમારી છે ડાલીબાઈ. પરંતુ હે ડાલીબાઈ, હવે મારી સમાધિ ક્યાં છે અને એના શું પ્રમાણ છે જણાવો ડાલીબાઈ. હા વીરા, મારા સમાધિથી 10 હાથ દૂર તમારી સમાધિ ખોજો. જો ખોટા પીળું પીતાંબર અને ચાખડા નીકળે તો માનજો કે સમાધિ બાબા રામદેવની છે વીરા. અવશ્ય ડાલીબાઈ, હવે આપ ખુશીથી સમાધિ સીધાઓ. તો એમાં ઝુક ઝુક જોડી એ વિરલા માની અમર રામ સાહેબ કાનૂન નવતો તો એમાં ફેરી જમાનો વિરલા અને ભજન તમારું કીર્તન આવે દોલાદો અમારી જો એ જીવની માવતા બીજા છે લાખને કરો અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું કામ શરૂ કરો. સમાધિ ખોદાય રામા સરોવર પાડે સમાધિ ખોદાય. અરે આ સમાધિ ખોદતા પીળું પીતાંબર અને નિશાનીઓ મળ્યા છે. હા મજૂર ભાઈઓ, સમાધિ ખોટતા પીરું પિતાંબર અને ચાકડી મળ્યા હોય તો ખરેખર સમાધિ મારી છે. માટે આપ મને પ્રેમથી વિદાય આપો, જેથી સમાધિ સીધાઓ. અરે બાબા રામદેવ, આપ રણુજામાંથી વિદાય લેશો તો અમારા આવા નાના માણસોનું કોણ? હે ધણી, તમે અમારો આધાર છો. અરે મજૂર ભાઈઓ, નામ એનો નાશ છે, સનાતન સત્ય છે વિરા. આજે નહીં તો કાલે બધાને પ્રભુના ધામમાં જવાનું હોય. માટે તમે તમારું કર્તવ્યનું પાલન કરીને કૃતજ્ઞ થાઓ વીર, અને આપ મને પ્રેમથી વિદાય આપો. અરે વીરા, વિદાય તો કેમ આપવી, પણ તમે કીધું એમ તમારો જે કઈ નિર્ણય હશે એ અમારી સુખાકારી માટે હશે. વીરા, કેવું પડે કે વીરા સમાધિમાં સમાવ.
અરે સગુણા, શા માટે રડે છે સગુણા? અરે તને તો આજ આનંદ થવો જોઈએ, કારણ કે તારા વીરને લેવા તો વૈકુંઠ માંથી દેવો આવ્યા છે સગુણા. નહીં વીરા, સમાધિની વાત કરતો તો રેવા દે વીરા. તને હું સમાધિની રજા નહીં આપું મારા વીર. ક્યાં બેન ના મનમાંથી કેમ નીકળે મારા વીર? હું તને કઈ રીતે જાકારો આપું મારા વીર? અરે સગુણા, સગુણા મારી સમાધિ તો પિતાજીનું આપેલું વચન છે સગુણા, અને એ વચનનું પાલન કરવું એ મારી ફરજ છે સગુણા. અને હા બેન સગુણા, તને આ તારા વીરની જરૂર પડી હોય અને મેં ક્યાં હાજરી ન આપી મારી બહેન, માટે તું મને વિદાય આપ બેન. પણ સમાધિને એ સમાધિની રજા પૂતા અરે રે મારો હયો ન રહ્યા અરે રે મને કેમ વીરે મારા વીર. વીરા તને હું સમાધિની રજા નહીં આપું વીરા. જ્યારે હું તારા લગ્નમાં આવતી હતી મારી સાસુએ મને મેળા માર્યા દિવસ મને યાદ આવે મારા વીર. અરે સગુણા, શા માટે તું એ દુઃખના દિવસોને યાદ કરીને દુઃખી થાય છે? અરે આજ તારો લાલો તારી સાથે છે, તારો વીર તારી સમક્ષ ઉભો છે, તો શા માટે તું એ દુઃખના દિવસોને યાદ કરીને દુઃખી થાય છે બેન? પણ માતા એ માતા પિતાના બોલ પાડવા અરે રે ને દૈરો રામ અવતાર પડવ તમી વિદાય પર લોકની અરે રે મને કેમ વીરે મારા વીર. વીરા તને કેમ રે આપું રે રે એ મણી ના જાય રૂવે રે એ રુદિયોને રૂવે તારી બેનડી. બેની તો બોલ માયા ડાયવડાવેણ રે મારી બેનડી વીરો વારે તારિયા એ જીરો વારે તારિયા વીરાતે તો માતા રે પિતાના બોલ પાણ્યા. વીરા તું તો લેજે રે તારી બેની બાઈની સંભાળ દે મળી ના જાય
બેની મેં તો બાણે જન સજીવન કર્યો, બેની મેં તો વગડે પૂજાતા તારા વસ્ત્ર રે મારી બેની વીરો વારે તાર્યા વીરો વારે તાર્યા મીરા તારા લીલા રે ને જાને ફરકાવ દે, મીરા તારી દોરી રે ને જાના દે જે પ્રમાણ રે હે મરી ના જાયા રૂવે રે એ દુધિયાઓને રૂવે તારી બેનડી સમાધિની વાત કરતો તો રેવા દે વીરા, જેને આંગણ ફૂલ જેવું બાળક લઈ રમતું હોય એનો હાથમાં શું સમજતો હશે વીરા? જગતની અંદર જે બેન ને ભાઈ નહીં હોય એ બેન પોતાના આત્માને શું સમજતી હશે વીરા? આ રણુજાની ધરતી ઉપર મારવટિયા ધડ વારીને જાતા હોય તો ગાયોની વાડ કરજે મારા વીર, પણ માત પિતાના વચનને ખાતર કેવું પડે મારા વીર. જો ભાઈ તારે મારી પાસેથી જે જોઈ તે માંગી લે મારા વીર. અરે સગુણા, તને જો યાદ હોય તો મારું એક વચન તારી પાસે અમાનત છે સગુણા. જ્યારે લાલો તારો એ મૃત્યુને ભેટ્યો હતો ત્યારે તારા લાલાને મેં સજીવન કર્યો ને ત્યારે તે મને ખૂબ જ આપવાની હઠ કરી હતી. તને યાદ હોય તો સગુણા, ત્યારે મેં તને કહેલું કે મારી બેન આ વચન તારી પાસે અમાનત રાખ, મને જ્યારે જરૂર પડે ત્યારે ચોક્કસ માગી લઈશ. તો હે મારી બેન સગુણા, આજ મારે મારા વચનની જરૂર પડી છે મારી બહેન. અરે મારે વચનમાં કાંઈ ન જોઈ સગુણા, તું મને આજની રજા આપી દે એટલે તારું વચન આવી ગયું ગણાય અને મારે પણ પિતાજીના વચનનું પાલન થાય મારી બહેન. વીરા વીરા, તારી બેનની સંભાળ કોણ રાખશે મારા વીર? પણ માત પિતાના વચનને ખાતર કેવું પડે મારા વીરા? સમાધિમાં દૂધ લમાઈ જાઓ મારા વીર. સગુણા, શાંત થઈ જા મારી બહેન. અરે સગુણા, હું આ સંસારની દરેક મા બેન દીકરીને વચન આપું છું કે જ્યારે પણ સંકટ હોય ત્યારે લીલુડા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળનો ધૂપ કરજો અને સાચા હૃદયથી મને યાદ કરજો. તમારું ગમે તેવું સંકટ પલવારમાં દૂર કરીશ. જા સગુણા, મારું વચન છે, જા સગુણા. જે માતાના કંધોતર દીકરા ચાલ્યા ગયા હોય ને બેટા, એ જનેતાને તો આખો જન્મારો સોગ સોગ ને સોગ રહી જાય બેટા. પણ તું અમારાથી ચાલ્યો જઈશ બેટા, તો અમારો આધાર કોણ રહેશે મારા લાલ? અરે માત પિતાની સેવા કરનાર કોણ બેટા? અરે બેટા, તું તો સમાધિમાં ચાલ્યો જઈશ, પછી તે મારો અને તારા પિતાજીનો વિચાર કર્યો છે બેટા કે તારા ગયા બાદ અમે કઈ રીતે જીવી શકીશું બેટા, કઈ રીતે? અરે માં હાડ માંસનું શરીર ક્યારેક ને ક્યારેક તો એ જ પંચ મહાભૂતમાં વિલીન થવાનું હોય માં. હા બેટા,
અરે આજે નહીં તો કાલે બધાને પ્રભુના ધામમાં જવાનું છે માં. હા બેટા, અરે માં, દેહ નાશવંત છે, આત્મા સદૈવ અમર છે. આત્માનો ક્યારેય નાશ નથી થતો માં. આત્મા આજ આ ખોડિયું છોડીને કાલ બીજું ખોડિયું ધારણ કરશે માં. હા બેટા, જાણું છું. જેવી રીતે આપણે જૂના વસ્ત્ર તજી અને નવા વસ્ત્ર પરિધાન કરીએ છીએ, એ જ રીતે આત્મા એક ખોડિયું છોડી અને બીજું ખોડિયું ધારણ કરે છે માં. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અરે માં, આ દેહ તો નાશવંત છે અને આત્માને નથી પવન સૂકવી શકો તો નથી વરસાદ ભીંજવી શકતો કે નથી અગ્નિ બાળી શકતો માં. હા બેટા, એ તો સદૈવ અજર અમર છે. તો શા માટે મોહ રાખો છો માં? આ દેહ તો નાશવંત પદાર્થ છે, તો એ નાશવંત પદાર્થનો મોહ ના હોય માં, આજે નહીં તો કાલે એ નાશ પામવાનું જ છે. તો શા માટે હઠ કરો છો માં? અરે પ્રભુ રામ અને કૃષ્ણ જેવા જો ગયા હોય તો એકના એક દિવસ બધાને એ જ ધામમાં જવાનું છે માં. માટે તમે મને પ્રેમથી વિદાય આપો માં. વૈકુંઠમાં દેવો મારી રાહ જુએ છે માં. નહીં મારા લાલ, નહીં. અરે મારા આંગણિયામાં કુમકુમની પગલી પાડનાર, અરે મારા પારણીએ ઝૂલનાર, મારા હાલરડાના ઝીલનાર, તું આમ ચાલ્યો જઈશ બેટા. પણ નાનપણમાં હું પારણા ઝુલાવતી. અરે રે તને કેમ જવા દો, પણ પારણા ન ઝૂલનાર હાલ્યા જાઓ. અરે રે મારો કોઈ નથી આધાર, નહીં મારા લાલ. અરે તું આમ ચાલ્યો જઈશ ને બેટા તો મારો આધાર કોણ રહેશે મારા લાલ? આ માત પિતાની સેવા કરનાર કોણ રહેશે? હા બેટા, જ્યારે તારું પ્રાગટ્ય થયું ને બેટા, ત્યારે મારો હરખ નહોતો સમાતો. અરે મને થયું કે મારો કનૈયો પધાર્યો, મારો દીનો નાથ આવ્યો, મારો ગાદીનો વારસદાર આવ્યો, મારો લાલ આવ્યો બેટા. અને આજ જો તું સમાધિની વાત કરતો હોય બેટા, તો એવી કઈ માગણી હોય કે પોતાના જ પુત્રને સમાધિની રજા આપે. માટે જ કહું છું, સમાધિની વાત ન કર બેટા, ન. અરે માં, આપ તો જાણો છો કે આપણા કુળમાં વચનની કેટલી કિંમત હોય છે માં. જાણું છું બેટા. અને યાદ કરે ત્રેતા યુગના ઇતિહાસને માં. રામને 14 વર્ષને વનવાસ ને ભરતને રાજગાદી, તો એના પિતાજીનું વચન હતું. અને હા માં, અરે એ માં કૌશલ્યા જો રામને વનવાસ જતા જોઈ શકતા હોય અને કદાચ કૌશલ્યા ધારત તો રામને રોકી શકત. નહીં બેટા, પરંતુ નહીં, કારણ કે એના પિતાનું વચન હતું. હા બેટા. અરે માં, હું આજ તમને એ જ વાત સમજાવું છું કે મારી સમાધિ તો પિતાજીનું આપેલું વચન છે માં. અને હા માં, કદાચ તમે કહેશો કે બેટા રામદેવ તારે સમાધિ નથી લેવી, તો હું મારી સમાધિ જાતી કરીશ. પરંતુ નહીં, હું જાણું છું કે મારી જનની કદાપી આવું નહીં કહે, કે મારા તોરા કુળ પર કલંકનો કાળો ડાઘ નહીં લાગવા દે માં. અરે માં, એક પત્ની તરીકે મારા પિતાજીના વચનનું પાલન કરવું તમારી ફરજ છે. હા બેટા. અને પુત્ર તરીકે મારી ફરજ છે માં. માટે તમે મને પ્રેમથી વિદાય આપો માં. વૈકુંઠમાં દેવો મારી રાહ જુએ છે માં. અરે રે કુદરત, હે દીનાનાથ, આજે અમારું સંસાર રૂપી નાવ ડૂબવા માંડ્યું છે મારા નાથ. તો મારા નાવને બહુ પાર ઉતારો મારા નાથ, બહુ પાર ઉતારો. આ સંસાર સુતારનું યા નાવડું મારું એ ઉતારો
ભવ પાર સાવે સુતારનું નાવેડું મારું ઉતારો ભવ પાર પુત્ર વિયોગે માતા તારી પુત્ર વિયોગે માતા તારી દિન વારંવાર સાવે સુધારનું નાવેડું મારું ઉતારો ભવ પાર સાવે સુતારનું નાવડું નહીં મારા લાલ નહીં અરે નહીં નહીં માં, માં મને માફ કરો માં. હું તમારા પ્રેમને તમારા લાડને ક્યારેય નહીં ભૂલી શકું માં. અરે વીર વિરમદેવ, આપ તો દેવ પુરુષ છો વીર. તમે તો મને પ્રેમથી વિદાય આપો વીરા. વૈકુંઠમાં દેવો મારી રાહ જોવે છે વીર. નહીં વીરા નહીં. સમાધિની વાત તું કરતો હોય તો રહેવા દે વીરા. સમાધિની વાત તું કરતો હોય તો રહેવા દે. તમે મારો તો વિચાર કરો. સાથે રમ્યા, સાથે જમ્યા, સાથે ઘોડીલાના દાવ ખલવ્યા. આજ તું મને છોડીને ચાલ્યો જઈશ? નહીં મારા વીર નહીં. પણ સુખમાં એ સુખમાં સાંભળ્યા સાયબી. અરે રે યા તો દુઃખમાં માનવા પણ વિપતું એ વિપતું પડ્યા બધું સાંભળે. અરે રે અમે કે મોરે નહીં વીરા નહીં. સમાધિની વાત તું કરતો હોય તો રહેવા દે વીરા. સમાધિની વાત તું કરતો હોય તો રહેવા દે. આજ મોટા ભાઈ હોવા છતાં નાના ભાઈની સમાધિ નહીં મારા નાથ નહીં. આજ વસમો સમય અને આ મારે વસમી ઘડી. મારા નાથ આમાંથી ઉગારો, મારા નાથ ઉગારો. હે આજે વસે મો એ સમય ને મારે વસમી ઘડી. આજે વસે મો સમય ને મારે વસમી ઘડી. શાંતિથી જાઓ વીર વિરમદેવ. અરે વીર, આપ તો દેવ પુરુષ છો વીર. ઘડી આજે વસે મો સમય ને માર વસમી ઘડી. એવો સ્વામી તારી સમાધિની વાત વસે મો સમય ને માર વસમી ઘડી.
શાંત થઈ જાઓ વીર. નહીં વીરા, સમાધિની વાત તું કરતો હોય તો રહેવા દે વીરા. સમાધિ માતા પિતાની હોય વીરા, સમાધિ માતા પિતાની હોય. હા વીર વિરમદેવ, આપ જો માત પિતાની જ વાત કરતા હોય તો સાંભળો વીર, કે મારી સમાધિ બાદ આ માત પિતાની સેવા કરનાર કોણ છે વીર? અરે તમારે જ તો એ સેવાનું ઋણ અદા કરવાનું છે વીરા. અને હા વીર, પુત્ર કદાચ માત પિતાની ગમે એટલી સેવા કરે છતાં પણ ક્યારેય એના ઋણમાંથી મુક્ત નથી થતો વીર. અને હા વીર, આ સંસારમાં બધું મળે છે પરંતુ માત પિતા નથી મળતા વીર, માત પિતા નથી મળતા. અને હા વીર, બધું જ ભૂલી શકાશે વીર, પરંતુ આ માત પિતા નહીં ભૂલી શકાય વીરા. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એક દી ભૂલશો નહીં. શાંત થઈ જાઓ વીર. અરે આપણા માત પિતાએ આ પૃથ્વી ઉપર જેટલા પથ્થર હતા ને બધાને પીર કરીને પૂજ્યા છે, ત્યારે તો મને અને તમને મેળવ્યા છે વીર. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે ટીટું મુખડું, ત્યારે ટીટું મુખડું. એ પુનિત જનના પુનિત જનના કાળજ પથ્થર બની છૂંદશો નહીં. ભૂલો ભલે બીજો બધો, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજો બધો, મા બાપને ભૂલશો નહીં. સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા ચાહો, સંતાનથી સેવા ચાહો. જેવું કરો જેવું કરો તેવું કરો, ઈ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. કાઢી મુખેથી કોડિયા, મુમોદઈ મોટા
અમૃત અમૃત દેનાર સામે ઝેર યુગડશો નહીં. ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં, ભૂલો રે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે મા બાપ જે નાના ઠરે, મા બાપ જેથી ના ઠરે. એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અરે વીર વિરમદેવ, એ સમય હતો એ બધે લીલા કરવાનો વીર. એ લીલા કરવાનો સમય હવે પૂર્ણ થયો છે. હવે તો સમય છે મારી સમાધિનો વીર. માટે આપ મને પ્રેમથી વિદાય આપો કે જેથી સમાધિ સીધાવું વીર. હા વીરા, પિતાજીના વચનના ખાતર કેવું પડે વીરા કે જાઓ તમે ખુશીથી સમાધિમાં જાઓ વીરા, ખુશીથી સમાધિમાં સમાવો. અરે ધન્ય છે વીર, તમે મને ફરી પાછો ઋણી બનાવી દીધો છે વીરા. હું તમારા ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થાવ વીર. અરે પિતાજી, અરે આ જજમલ જેવા બાપની છાતી તો ગજગજ ફૂલાવી જોઈ. કારણ કે જેના પુત્રને લેવા તો વૈકુંઠમાંથી દેવો આવ્યા હોય પિતાજી. અરે બેટા રામદેવ, સમાધિની વાત કરીને અમને દુખી ન કર મારા લાલ, દુખી ન કર. પણ દી ઉઈગો મારો દુઃખ તણો, અરે રે મને ઝાંખા લાગે સૂર્યના તેજ. પણ ગાયો આજ ગાયું રૂવે ગોંદરે. અરે રે આજ રણુજા તાસે સુનકાર. અરે બેટા રામદેવ, રણુજા જાવ સુનકાર થઈ જશે મારા લાલ, સુનકાર. હા બેટા રામદેવ, દશરથના દરબારની એક દિવસ ઇન્દ્ર આશા કરતો હતો મારા લાલ, ઇન્દ્ર આશા કરતો હતો. પણ રામના વનવાસ બાદ એ જ દશરથનો દરબાર શમશાન ભૂમિ જેવો થઈ ગયો તો મારા લાલ, શમશાન. હા બેટા રામદેવ,
રામનો વિયોગ તો 14 વર્ષનો હતો મારા લાલ, 14 વર્ષનો હતો. આ બેટા રામદેવ, તું તો અમારાથી હંમેશા વિદાય લઈ રહ્યો છે મારા લાલ, વિદાય લઈ રહ્યો. તારો વિયોગ અમારાથી સહન ન થાય મારા લાલ, સહન માટે જ કહું છું બેટા રામદેવ, સમાધિની વાત બોલી દે મારા લાલ. શાંત થઈ જાઓ પિતાજી. અરે આ કોણ મારા પિતાજી બોલે છે? અરે પિતાજી, ત્યારે તમે જ તો કહેતા હતા પ્રભુ. અરે પ્રભુ, આપ મને પુત્રનું વરદાન આપો છો ને ફરી પાછો વચને બાંધો છો. તો આજ ઘડી માટે હું તમને વચને બાંધતો હતો પિતાજી. અને હા પિતાજી, ત્યારે પણ મેં તમને કહેલું હતું કે આ મૃત્યુ લોકની એવી તે માયા છે, કળિયુગનો એવો તે પ્રભાવ છે કે જેનાથી મોટા મોટા ઋષિ મુનિઓ પણ પર નથી રહી શકતા પિતાજી. અરે પિતાજી, યાદ કરો એ તમારા દીધેલ વચનને, યાદ કરો મારા દીધેલ વચનને પિતાજી. અરે યાદ કરો એ સોનાની દ્વારકાને, યાદ કરો એ મારા કૃષ્ણ સ્વરૂપને પિતાજી. એટલે આ સંસારના બધાય સંબંધ મિથ્યા લાગશે પિતાજી, મિથ્યા લાગશે. અરે બેટા રામદેવ, જેવી રીતે મારું આંગણું પાવન કર્યું એવી રીતે મારું આંગણું આજ સૂનું થઈ જશે મારા લાલ, સૂનું થઈ જશે. પણ દ્વારિકામાં વચને બાંધ્યો, અરે રે હવે કાં રૂઠો મારા ના, પણ સમાધિ આજ સમાધિની અવધૂત તારી આવ્યું. અરે રે હવે ક્યારે થાશે આપણો મેળા. અરે બેટા રામદેવ, મારા વચનને ખાતર કેવું પડે કે સમાધિમાં સમા મારા લા. શાંત થઈ જાઓ પિતાજી. અરે પિતાજી, મેં સમાધિ લીધી એટલે થોડું કાયમ માટે ચાલ્યો જવાનો છું પિતાજી. અને હા પિતાજી, જતા જતા પણ હજુ તમને એક વચન આપું છું કે જ્યારે તમારા પુત્રની યાદ આવે તો અજવાળી બીજના દિવસે મારા પાઠ માંડજો. અરે એ પાઠની પૂજા એ અંતરદિક જરૂર હાજર રહીશ. જાઓ પિતાજી, તમને મારું વચન છે. અને હા પિતાજી, મેં જે દ્વારિકામાં નિશાની સ્વરૂપે તમને 4 વસ્તુ આપેલી, એ ચારેય વસ્તુ મારી સમાધિમાં સાથે મૂકજો. અવશ્ય મૂકશું બેટા. અને હા પિતાજી, હવે જે વાત કરું છું એ ખૂબ જ ધ્યાનથી સાંભળજો કે મારી સમાધિનો પડદો બંધ થયા બાદ કોઈએ મારી સમાધિનો પડદો ખોલવો નહીં. અરે સ્વર્ગમાંથી દેવ આવે, બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે દેવના દેવ મહાદેવ આવે તો પણ મારી સમાધિનો પડદો ખોલશો નહીં, નહીંતર એનું પરિણામ સારું નહીં આવે પિતાજી. અવશ્ય ધ્યાન રાખશું બેટા.
અરે મારા નાથ, માંડ માંડ કરીને મારા બગીચામાં એક ફૂલ ખીલ્યું હતું, અરે એ ફૂલ તોડવા પણ તો તૈયાર થઈ ગયો. નહીં નહીં, અરે જેના ભાગ્ય જ હેડ થઈ ગયા હોય પછી કુદરતને શું દોષ આપવો. અરે જુઓ પતિદેવ, આજે આપણો લાલ આપણાથી અડગો પડતો હોય એવું લાગે છે. આહા સતી, એ હું તો કોને કહું મારા નાથ રે, આજે અડગો થયો મારો લાલ. માતા સુની તારા પિતા પણ સુના, હીરો રૂએ છે જતા. માતા સુની તારા પિતા પણ સુના, હીરો રૂએ છે જતા. રુદિયે કમળથી રામ હાલ્યો, રુદિયે કમળથી રામ હાલ્યો, તૂટ્યો મારો યાર રે, હું તો કોને કહું મારા નાથ રે, અડગો થયો મારો લાલ. હું તો કોને કહું મારા નાથ રે, અડગો થયો મારો લાલ. વિદાય તારી વસમી લાગે, પડવા વેણો નવો. વિદાય તારી વસમી લાગે, પડવા વેણો નવો. કરુણા સાગર કૃપા કરો ને, કરુણા સાગર કૃપા કરો ને, મેરા કરો મોરાર રે, હું તો કોને કહું મારા નાથ રે, આજ અડગો થયો મારો લાલ. હું તો કોને કહું મારા નાથ રે, આજ અડગો લાલ. લીલા ઘોડાની સ્થાપના કરજો, કરજો ગુગળના ધૂપ. લીલા ઘોડાની સ્થાપના કરજો, કરજો ગુગળના ધૂપ. અરે ધૂપને ધુવાણે અમે આવશું, ધૂપને ધુવાણે અમે આવશું, કરવા ભક્તોના કલ્યાણ રે. મારે જાવું વૈકુંઠ ધામ રે, આજે દેવલોક જોવે વાત. મારે જાવું વૈકુંઠ ધામ રે, દેવલોક જોવે વાત. અરે આપ સવે તો મને પ્રેમથી વિદાય આપી છે, તો હવે હું મારું રણુજાની રયત પાસે વિદાય માંગુ છું. આજ રામો દેવ અવતાર મારો પૂરો રે થયો. સંતોને છેલા મારા એ પ્રણામ, ભક્તોને છેલા મારા એ પ્રણામ. સ્વર્ગની વાટે રે આજ અમે સંચરશું, આવા સ્વર્ગની વાટે રે આજ અમે સંચરશું.
લે બેટા રામદેવ, આ ચારેય વસ્તુ તારી સમાધિમાં હું સાથે મૂકું છું. હરિસ્મરણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. સમાધિની આરતી ન ઉતરે ત્યાં સુધી કોઈ જગ્યા છોડવાની નથી. અરે ઘણા સમયથી આ માસિયાભાઈ રામદેવને મળ્યો નથી, તો લાવ આજ વીરા રામદેવને મળી કસુંબા પાણીની મનવાર કરી તો હું રણુજા તરફ પ્રયાણ કરું. અરે આ શું રણુજાની ધરતી ઉપર પગ મૂકતા આજે અમંગળના એંધાણ કેમ જણાય છે? અરે આજ ખીલેલી વનરાય મને મુરઝાયેલી જણાય છે. ખડખડ વહેતા નદીઓના નીર આ થંભી ગયેલા જણાય છે. નક્કી રણુજાની ધરતી ઉપર કંઈક અનર્થ થયું હશે. નહીં નહીં, આ તો મારો મનનો ભ્રમ છે. લાવ રણુજા તરફ પ્રયાણ કરું. અરે શું કહો છો કાળા માથારા માનવી? આજ તમે શું ઝીણી ઝીણી વાતો માંડ્યું છે કે રામદેવ વીરાએ સમાધિ લીધી અને આજ 3.5 દિવસ થયા. નહીં નહીં, અરે કાળા માથારા માનવી, તમે મારા ભાઈ રામદેવને ઓળખતા નથી. અરે મારો રામદેવ વીરો એ તો વચનનો પાકો છે. મારા વીરાએ કહ્યું હતું કે માસિયાર ભાઈ અરફુજી જ્યારે સમાધિ લવે વેળાએ પેલા તમને જરૂર દર્શન આપીશ. એમને મારો વીરો સમાધિ ન લે. તમારી વાત પણ જૂઠાપણી છે. લા હું તમારી વાતમાં નહીં ભોળવાઉં. હું રણુજા તરફ પ્રયાણ કરું. અરે આ શું? અરે તો રામદેવ વીરાના લીલવા ઘોડાના ડાબલાનો અવાજ આવે છે. નક્કી નક્કી મારો વીરો આવ્યા જ હોવો જોઈએ. અરે વીરા રામદેવ! હા વીરા હરગુજી અધીરા ન થાવ. અરે અધીરો કેમ ન થાવ વીરા? આજ તલે જોઈને મારા મનમાં હૈયારમાં હવે ખમાતો નથી. અરે હરગુજીને આજે હે પાર રે આર્યા ઘોડલા તારે એમે દીઠા રામા પીરના આર્યા ઘોડલા ચલતા ને દીઠા મારા વીરને એ યા વચનો ના બંધાયેલ રે પીર પોતે આવ્યા. વચનો ના બંધાયેલ રે પીર પોતે આવ્યા. કરો
ઉદાર રે હરિયા ઘોડીલા ચરણ તારે મેં દીઠાવા બાપી ને મેં દીઠા માવીર ને અરે વીરા હરભુજી, આ મારતા ઘોડે કઈ બાજુ વીર? અરે વીરા, આજે મનમાં એમ હતું કે વીરા રામદેવને મળ્યો નથી, માસા અજમલના ખબર અંતર પૂછ્યા નથી, તો આજ ફુરસદ મળીને મને એમ થયું કે લાવ રણુજા તરફ પ્રયાણ કરું. પણ વીરા, તને એક વાત કરું કે જ્યારે મેં રણુજાની ધરતી પર પગ મૂકતા મને અમંગળના 63 જણાના અરે કાળા માથારા માનવી ઝીણી ઝીણી વાતો કરતા હતા, તો શું ઈ કાળા માથારા માનવીની વાત સત્ય છે? તમે તો વીરા મારી સાથે સમક્ષ ઉભા છે, તો આ બધું શું છે વીરા, મને બતાવો વીરા. અરે વીરા હરભુજી, જવા દો એ બધા મૃત્યુ લોકના માનવીની વાતો. મેં તમને વચન આપેલું છે વીર કે હું સમાધિ લઉં એ પહેલા તમને દર્શન અવશ્ય આપીશ, અને કદાચ સમાધિ લઈ પણ જાઓ તો તમને દર્શન અવશ્ય આપીશ. તો હે વીરા હરભુજી, એક બાજુ એ મૃત્યુ લોકના માનવીની સાચી અને ખોટી વાતો ગણો તો વાતો છે, અને બીજી બાજુ આ તમારો વીર તમારી સમક્ષ ઉભો છે. હવે આમાં તમારે જે સત્ય સમજવું હોય સમજજો, પરંતુ હવે તો આપ રણુજા આવ્યા છો, તો આપ 4-5 દિવસ રોકાજો, આપણે કસુબા પાણીની મોજું કરશું. અને હા વીર, હું તમને અમુક નિશાની આપું છું, આ ચારે વસ્તુ જઈ અને પિતા અજમલજીને આપજો. સૌને મારા જાજા જ્વાર કેજો વીર. હા વીરા, હું પણ રણુજા તરફ પ્રયાણ કરું છું, આપ પણ ઘોડીલા વાળીને તરત પાછા વળજો. અને વીરા, જતા જતા કોઈ બે વાત કહેવાની હોય તો તારા માસિયારભાઈ હરભુજીને બે શબ્દ કહે વીરા. હા વીરા હરભુજી, કહેવાનું તો માત્ર એટલું જ છે વીર કે રણુજા ગયા બાદ તમારા મનમાં કઈ સંશય ન થાય, અને તમારા હાથે કઈ અનર્થ ન સર્જાય એનું ધ્યાન રાખજો વીર. હા વીરા, જરૂર હું ધ્યાન રાખીશ. હું રણુજા તરફ પ્રયાણ કરું છું, આપ પણ સત્વરે પધારજો વીરા. અરે આ રાજમાં સાવ અંધાર કેમ જણાય છે? અરે આજની બજારો પણ સુમસામ જણાય છે, ક્યાંય પણ કાંઈ કલરવ અવાજ આવતો નથી. શું બન્યું હશે? નહીં, લાવ મેલ તરફ જાઉં. અરે માસા, કેમ કાંઈ કોઈ બોલતું નથી? સાવ મહેલમાં પણ અંધકાર જણાય છે, ક્યાંય દીવાની જ્યોત પણ જડતી નથી. શું બન્યું માસા? મને વાત કરો માસા. અરે બેટા હરભુજી, રામદેવે સમાધિ લીધી એને 3.5 દિવસ થઈ ગયા, હજુ તમને કઈ જાણ નથી? શું કહો છો માસા? કે રામદેવ વીરાએ સમાધિ લીધી એને 3.5 દિવસ થયા? અરે માસા, મને તો એમ હતા કે કદાચ કાળા માતારા માની હાથી ખોટી વાતો કરતા હશે ને કહેતા હશે, પણ આજ એક દીકરાનો બાપ ઉઠીને એમ કહેતો હોય કે એના દીકરાએ સમાધિ લીધી એને 3.5 દિવસ થયા. નહીં માસા, આ વાત તમારી સદંતર જૂઠી છે માસા. નહીં હરભુજી, સમાધિ લીધી એ જ સત્ય છે, બાકી આ તમારો ભ્રમ છે હરભુજી. નહીં માસા, અને હું ને વીરો રામદેવ રસ્તામાં પાટ પીપળીએ ભેળા મળ્યા, કસુમાં પાણીની મનવાર માણી, અને નજરે નિહાળેલું આ બધું શું ખોટું માસા? હા હરભુજી, એ બધું ખોટું, અને રામદેવે સમાધિ લીધી એ જ સત્ય છે. અરે માસા, તમે પણ આ હરભુજી વાત માનવા તૈયાર નથી. લ્યો માસા, આ વીરા રામદેવે અમુક નિશાની આપી છે, અપય અંચળો, રતન કટોરો, વીર ગેડીઓ ને અમર ડાબલી. હવે તો કહો માસા કે હું ને વીરો રામદેવ પાટ પીપળીએ મળ્યા હતા ને હું જે કહું છું બધું સત્ય છે માસા? અરે હરભુજી, રામદેવે સમાધિ લીધી ત્યારે ચારે વસ્તુ મેં મારા હાથે સમાધિમાં મૂકી હતી, તો આ રહસ્ય બન્યું કઈ રીતે? અરે માસા, હું જે કહું છું એ સત્ય છે. આપ કહો છો કે સમાધિમાં ચારે વસ્તુ મેં નજર મેળવી હતી,
તો હવે માસા આ રહસ્ય જાણવા માટે જરૂર આ હરપુરી સમાધિનો પડદો ઉઠાવશો. નહીં હરભુજી, સમાધિનો પડદો ખોલશો નહીં. રામદેવે સમાધિ લીધી ત્યારે કહ્યું હતું કે દેવલોકમાંથી દેવો આવે, દેવના દેવ મહાદેવ આવે, તો પણ મારી સમાધિનો પડદો ખોલશો નહીં. કદાચ મારી સમાધિનો પડદો ખોલશો તો તેનું પરિણામ સારું નહીં આવે હરભુજી. અરે માસા, પરિણામ જે આવે તે હરપુજી શિરોમાન્ય માનશે. કાલ દુનિયા ઉઠી વાતો કરશે કે રામદેવનો વીરો માસિયાર ભાઈ. હરપુજી તો જૂઠા વાતો કરીને બધાને જૂઠાણા ફેલાવે છે. મારી વાત ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે માસા. અને જે પરિણામ આવે એ હરપુજી માથે શિરોમાન્ય છે. બાકી અત્યારે જ હું સમાધિનો પડદો ખોલું. અરે તુમરો, તમે મારી સમાધિનો પડદો ખોલી મારો દેહ ખોલ્યો છે. જાવ તુમરો, હું તમને શ્રાપ આપું છું. તમો ઘેર ઘેર ભીખ માગીને પેટ ભરશો. અને હા તુમરો, તમારા કુળમાં કોઈ દેવ અવતાર ધારણ નહીં કરે. અરે મારા નાથ, આટલો ગુનો અમારો માફ કરો. મારા નાથ માફ કરો. અરે તમે જો મારી સમાધિનો પડદો ના ખોલ્યો હોત તો હું તમારા તુમર કોડમાં પેઢીએ પેઢીએ પીર થઈ અને અવતાર ધારણ કરે. પરંતુ જાઓ તુમરો, હવે તમોને જ્યારે પણ સંકટ હોય તો મારા લીલુડા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળનો ધૂપ કરજો અને સાચા હૃદયથી મને યાદ કરજો. જાઓ, તમારું ગમે તેવું સંકટ હોય એ પલવારમાં હું દૂર કરીશ. જાઓ, તમને મારું વચન છે. તમને મારું વચન છે. એ હા બાપા હા. તો સદગુરુની દયા વિના અને સપને મળે નહીં આવો સત્સંગ. એ કૃપા હોય જો મારા નાથની, તો ચડે ભક્તિ મારા. આપી દે ઈ વાત મને મંજૂર નથી. જારી નહીં વિજારી નહીં. હા બાપા હા, મનમાં નહીં વિકાર. સતગુરુ સમજાવે શાનમાં, એનું નામ નિજા, એનું નામ નિજા. તો મત શું મત કરો નિંદ સે પ્યાર. અરે જે સો સપનો હેરે વેસો હે સંસાર. તો લકડી જલ કોયલા ભાઈ,
ભૈરા જલકર ભૈરા એ મેં તોય ભાંગન એસી જલી ના કોયલા પૈનારા કોયલા પૈનારા તો આ માનર ને કેટલી વાર તો આ માનર ને કેટલી तो रात गई सुबह एक ताजा ताजा गम हुआ अरे अफसोस ये लेकिन ये हुआ कि जिंदगी का एक दिन कम हुआ अरे अफसोस ये लेकिन ये हुआ कि जिंदगी का एक दिन कम हुआ ये तो खमा 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 पीरने ए जाजी खमा मारा हिंदुआ पीरने જાજી ખમા મારા રણ જન રાય લે જાજી ખમા મારા વિઠ્ઠલના પીર લે જાજી ખમા ખમા મારા રણ જન રાય લે જાજી ખમા મારા પીઠળના પીર લે જાજી ખમા વિધવા પીર ને જાજી ખમા મારા રણ જારાય ને જાજી ખમા મારા પીઠળના પીર ને જાજી ખમા हरि चरणों में बाटी हर जी बोला હરજી બોલા હરજી બોલા नाथ जी तमने न मारे न मारा हिंदुआ पीर ने જાજી ખમા મારા રણ જારાય ને જાજી ખમા મારા પીઠળના પીર ને જાજી ખમા મારા खम्मा खम्मारे पीर ने गाजी खम्मा मारा हिंदुआ पीर ने गाजी खम्मा मारा ઘણું જરાય રે જાજી ખમા મારા પીઠળના પીર ને જાજી ખમા મારા વિધવા પીર ને જાજી ખમા બોલ રામા પીરની જય વીરા વિરામ દે દેવની જય સનાતન ધર્મની જય ધર્માય માતની ની જય આનંદની જય
આજનો ગાયોનો ચારા નિમિત્તનો ફાળો 1,75,791 રૂપિયા થયો છે. બોલ રામા પીરની જય. આમાંથી અમારું મંડળ તમારે કોઈ પણ ધાર્મિક જગ્યાએ પૈસા વાપરવા માટે 5100 રૂપિયા આપતું જાય છે. બોલ રામા પીરની